જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ। હું એક સાચી હકીકત અને સાચી ઘટના કહેવા જઈ રહ્યો છું। હવે આપણે જોઈએ છીએ કે છોકરીઓ ભાગી જવાના કિસ્સા ઘણા થાય છે। તેથી મારે બેન દીકરીઓને નમ્ર વિનંતી છે, આવું ના કરતા। કેમ કે હમણાં થોડા દિવસ પહેલાં એક છોકરી અને એક છોકરો બંને ભાગી ગયા અને ભાગીને લગ્ન કર્યા, પોતાની જિંદગી જીવતા હતા। પણ તમે 6 જ મહિનાની અંદર તેના અનિવાર્ય સંજોગોના કારણે બેના વચ્ચે ઝઘડો થયો, બોલાબોલ થઈ અને બંને છોકરો છોકરીને મૂકીને ચાલ્યો ગયો। અને તે છોકરી જે રહેતા હતા તે પણ પોતાનું ઘર નહોતું, એ ભાડે ઘર હતું। તેની પાસે ભાડે દેવાના પૈસા પણ નહોતા અને પોતાની પાસે પૈસા પણ નહોતા। તેને વિચાર કર્યો કે હવે મારે જવું ક્યાં? આવી પરિસ્થિતિની અંદર તો હવે ઘર છોડીને આવી ગઈ હતી એટલે તો માતા પિતાના ઘેર તો જવાય એવું નહોતું। અને છોકરીને એમ વિચાર કરતાં કરતાં પોતાને ચક્કર આવી ગયા અને ચક્કર આવતાની સાથે જ તેને સવારે જોયું તો તે તેના પિતાના ખોળામાં સૂતી હતી અને આંખ ખુલી અને પોતે પિતાને મળી અને બહુ રડી અને છેલ્લે તે કંઈક તેને કીધું છે ને તે સાંભળવા જેવું છે કે તોય પારકા એ પારકા જ કહેવાય અને પોતાના એ પોતાના જ કહેવાય। અને બેન દીકરીઓને તો એમ લાગે છે કે આજે જ્યારે આવું થાય છે ત્યારે ભેગા થાય છે ત્યારે તો પેલાને માતા પિતાને ઓળખવાની પણ ના પાડે છે કે હું આ મને ઓળખતી નથી। અને માતા પિતાએ જેને આપણે જનેતાએ 9 મહિનાની અંદર પેટમાં રાખી અને આપણે 20-22 વર્ષથી આપણા મોટા કર્યા હોય તે માતા પિતાને પણ ભૂલી જાય છે। બોલો આ પ્રેમ કેટલો આંધળો છે। અને પેલા લુખા જે મોબાઈલ લઈને આખો દિવસ લેર કરાવીએ થોડા દિવસ આ છોકરી તેના તરફ વળી જાય છે। આવું ના કરવાનું। આ બહુ અત્યારે ચાલી રહ્યું છે, બહુ સમજવા જેવી વાત છે। તોય આપણા માવતર એ માવતર છે, માવતરની વાત સાંભળજો, કેમ કે તો જ આપણે સુખી રહીશું। અત્યારે તો બધું બહુ થઈ ગયું છે, તમને અત્યારે તો બધું લાગે એવું કે આ બરાબર છે, પણ આવા કિસ્સા બહુ બને છે। છોકરાઓ તમને છેતરાવી એકવાર લઈ જાય છે પછી કશું હોતું નથી। આજે દેખાવ બહુ થઈ ગયો છે, તેથી તમે વિચારી અને પગલું ભરજો। ઓમ શાંતિ।